શું તમને બી મારી જેમ ક્યારેક રોટલી ભાખરી શાક ખાવાની ઈચ્છા નથી થતી? તો આ ઇન્સ્ટન્ટ નાસ્તો જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ઇઝીથી આપણે આ નાસ્તો બનાવી શકીએ છીએ. ના આપણે લોટ બાંધવાની ઝંઝટ છે કે ના વણવાની ઝંઝટ, અને એકદમ સહેલી રીતે ફક્ત 10 થી 15 મિનિટમાં જ આ એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ જાય છે. અને તમે ડાયટ ઉપર છો અને કંઈક ઓછું તેલવાળા ખાવા માંગો છો તો આ રેસીપી તમારા માટે જ છે. ટ્રાય કરવાનું ના ભૂલતા. અને એકદમ ઓછા તેલમાં અને ઝટપટ બનવાવાળો રોજ ખાઈ શકીએ એવા નાસ્તાની રેસીપી આજે શેર કરી રહી છું. નાસ્તાની રેસીપી ગમે તો લાઇક શેર કમેન્ટ કરવાનું ના ભૂલતા. નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો ચલો જઈએ રેસીપી તરફ. સૌપ્રથમ આપણે એક કાચું બટેકું લેવાનું છે અને મોટી છીણી જે આવે જેમાંથી જે આપણે છીણ કરીએ એ મોટી થાય એવી જ આપણે છીણીથી એક બટેકાને આપણે છીણી લેવાનું છે. બટેકા આપણે મીડિયમ સાઇઝનું બટેકું લેવાનું છે, નાય બહુ મોટું કે નાય બહુ નાનું. આજે હું તમને રેસીપી બતાવું છું એ આપણે 4 જણ આરામથી ખાઈ શકીએ એટલી રેસીપી છે. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝનો કાંદો લીધો છે. કાંદાને પણ આપણે પહેલાં સરસ રીતે છોલીને ધોઈ લેવાનું અને એને પણ આપણે આવી રીતે લાંબી એની કતરણ કરવાની છે. જો આપણે એ બી એકદમ ઝીણી અને લાંબી જ કરવાની છે, બહુ મોટી કતરણ નથી કરવાની, ઝીણી અને લાંબી. જેમ આપણે બટેકાની છીણ કરી છે ને બસ એ જ પ્રમાણમાં આપણે બટેકાની પણ આવી રીતે કતરણ કરવાની છે. 4 થી 5 કળીઓ આપણે લસણની લેવાની અને એને પણ એકદમ ઝીણું આપણે સમારી લેવાનું છે. બધી વસ્તુ એકદમ ઝીણું અને એકદમ બારીક હશે ને તો ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. હવે મેં અહીંયા લીલા મરચાં લીધા છે. તમે લીલા મરચાં તમારા ટેસ્ટની અનુસાર નાખી શકો છો. મેં અહીંયા 3 લીલા મરચાં નાખ્યા છે. 3 લીલા મરચાંમાં જે તીખાશ છે એ બહુ જ ઓછી છે, એટલે એ પ્રમાણે જ આપણે તીખાશનો ઉપયોગ કરવાનો. અગર નાના છોકરા માટે બનાવો છો તો લીલું મરચું ઓછું નાખવાનું, કારણ કે નાના છોકરાઓ બહુ તીખું ના ખાઈ શકતા હોય. હવે મેં અહીંયા કોથમીરનું પાંદડા જે આવે છે એ લીધા છે, એને પણ એકદમ ઝીણા સમારીને લીધું છે. હવે આપણે અહીંયા લાલ મરચું નાખીશું. લીલા મરચું નાખ્યું છે એટલે લાલ મરચાંનું પ્રમાણ આપણે ટેસ્ટ અનુસાર નાખવાનું. મેં અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધનિયા જીરું પાવડર અને 1/4 ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું જીરું જે છે એનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ થઈ જાય છે. અને અડધી ચમચી જેટલું આપણે કાળા અને સફેદ તલ નાખ્યા છે. અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખવાના છે અને મીઠુંને આપણે સ્વાદ મુજબ નાખીશું. હવે મેં આમાં જે તેલ છે એ 3 એકદમ નાની ચમચી જે આવે છે એનો ઉપયોગ કર્યો છે. આપણા ઘરમાં 2 રીતની ચમચી હોય છે, એક મોટી ચમચી ને એક નાની ચમચી. નાની ચમચીનો ઉપયોગ કર્યો છે અને 3 નાની ચમચી જેટલું આપણે તેલ નાખ્યું છે, જેથી એની અંદર સરસ મોઇશ્ચર રહે અને આપણે જે શેકતા ફેરી તેલ ઓછું લગાવીએ તો પણ અંદરથી એકદમ પોચા અને એકદમ સરસ આપણો નાસ્તો બનીને રેડી થાય. બધાને હવે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. જો કંઈક આવી જ રીતે આપણે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું, જેથી અને દબાઈને મિક્સ કરીશું, જેથી કાંદામાંથી જે બી પાણી છૂટે એમાં આપણો મસાલો બહુ સરસ રીતે મિક્સ થઈ શકે. જો કંઈક આવી રીતે. હવે 1 વાટકી જેટલો આપણે ઘઉંનો લોટનો ઉપયોગ કર્યો છે. ઘઉંનો લોટ જે મેં લીધો છે જે આપણે રોટલી માટે બનાવીએ છીએ એ જ લોટનો ઉપયોગ કર્યો છે. અને એ જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લેવાનો છે. ચણાનો લોટ અને ઘઉંનો લોટ તો બધાના ઘેર હોતા જ હોય, એટલે આપણે ઓછા જ સમયમાં ઘરની જ વસ્તુમાંથી બહુ જ સુપર્બ અને હેલ્ધી અને એકદમ ટેસ્ટી ઓછા તેલવાળું નાસ્તો બનાવીને રેડી કરી શકીએ છીએ. જો તમે જોઈ શકતા હશો કેટલી જ વારમાં આપણે આટલો સરસ નાસ્તો બનાવીને રેડી થઈ ગયો છે. હવે એની અંદર આપણે થોડું પાણી નાખતા જવાનું છે અને આપણે એની એક સરસ બેટર બનાવીને રેડી કરવાનું છે. અહીંયા મેં 1.5 વાટકી જેટલું લોટનો ઉપયોગ કર્યો છે. એની સામે મેં 2 વાટકી જેટલું પાણીનો ઉપયોગ કર્યો છે. જેમ આપણે મિક્સ કરતા જઈશું એમ આપણને ખબર પડશે આપણે જે બેટર છે એ બહુ ઢીલો નથી બનાવવાનો. આપણે જે બેટર બનાવીએ એ સહેજ ઘટો જોવો જોઈએ, બહુ ઢીલું બેટર આપણે નથી બનાવવાનું. આપણે થોડું પાણી નાખતા જઈશું અને આવી રીતે મિક્સ કરતા જઈશું. જો તમે જોઈ શકતા હશો વિડીયોમાં કઈ રીતે મેં એને મિક્સ કર્યું છે અને કેટલું થીક આપણે એનું બેટર બનાવીને રેડી કરવાનું છે. જો મેં પૂરેપૂરી 2 વાટકીનો જ ઉપયોગ કર્યો છે પાણીનો, એટલે આપણે પાણી માપથી લઈશું તો આપણું બેટર બહુ ઢીલું બી નહીં થાય કે બહુ ઘટ બી નહીં થાય અને આપણને જેવું જોઈએ એવું સરસ બેટર બનીને રેડી થઈ જશે. જો કંઈક આવી જ રીતે, બસ આવી જ રીતે આટલું ઘટ બેટર બનાવીને આપણે રેડી કરી દેવાનું છે. હવે તમે એને ઇન્સ્ટન્ટલી બનાવી શકો છો. આપણે કોઈ બી રાહ જોવાની જરૂર નથી. એક મોટું તવું લઈ લેવાનું છે. નોનસ્ટિક હોય તો વધારે સારું, તો ઝટપટ બહુ બધા આપણા નાસ્તા બનીને રેડી થઈ જશે. હવે પહેલાં આપણે એને થોડું તેલ લગાવી દેવાનું છે. હવે આપણે 1 ચમચો લેવાનો અને આવી રીતે એને ફેલાવતા જવાનું છે. બસ આવી જ રીતે આપણે નાના આવી રીતના બેટરને નાખતા જવાનું અને આવી રીતે આપણે ફેલાવતા જવાનું છે. એક સાથે આપણે બહુ બધો નાસ્તો બનીને રેડી થાય છે, ઓછા સમયમાં અને એકદમ સરસ અને એકદમ ઓછા તેલવાળો નાસ્તો બનીને રેડી થાય છે. જો કંઈક આવી રીતે એક સાથે આપણે 6 થી 7 નંગ બનાવીને રેડી કરી શકીએ છીએ.
અને જ્યારે તમે નાના છોકરાઓના લંચ બોક્સમાં પણ આપો ને તો ઠંડુ થયા પછી પણ આ એટલું જ ટેસ્ટી રહે છે. હા, થોડું ઘણું પોચું થઈ જતું હશે પણ ખાવામાં તો બહુ જ ટેસ્ટી લાગે. જ્યારે આપણે ગરમ ગરમ ખાઈએ ત્યારે ક્રિસ્પી ઉપરથી અને અંદરથી એકદમ પોચા લાગે. ઠંડા થયા પછી પણ એકદમ સરસ ટેસ્ટ આવે. આપણે એકદમ કાચા બટેકાનો અને ઘઉંના લોટનો બહુ જ નવો નાસ્તો બનાવીને આપણે રેડી કરી શકીએ છીએ. આપણને નાય લોટ બાંધવાની ઝંઝટ હોય છે કે નાય વણવાની ઝંઝટ, એના વગર બહુ જ ઓછા સમયમાં અને હેલ્ધી નાસ્તો બનીને રેડી થઈ જાય છે. હવે થોડું થોડું એની ઉપર આપણે તેલ નાખવાનું. તેલ ક્યારે નાખવાનું? જ્યારે એક બાજુથી સરસ રીતે ઉપરનો જે ભાગ છે એ કોરું થઈ જાય પછી જ આપણે તેલ નાખવાનું છે અને પછી આપણે એને પલટી દેવાનું. પલટતા પહેલા આપણે ખાસ ધ્યાન રાખવાનું, જે ઉપરનો ભાગ છે એ કોરો થઈ જાય, જેમ લોટ ના લાગે અને કોરો થઈ જાય પછી એની ઉપર આપણે થોડું તેલ નાખવાનું અને પછી આપણે પલટી દેવાનું. ખાસ કરીને આપણે શેકતા ફેરી એ ધ્યાન રાખવાનું કે હાઈ ફ્લેમથી અને મીડિયમ ફ્લેમની વચ્ચે હોવું જોઈએ, કે ના એ તાપમાન બહુ વધારે હોવું જોઈએ કે ના ઓછું હોવું જોઈએ, એની વચ્ચેનું તાપમાન રાખવાનું. અને તાપમાન આપણું સરખું હશે ને તો બહુ જ સરસ આપણા આ નાસ્તો બનીને રેડી થઈ જશે. બસ થોડીક જ વારમાં, લગભગ 5 થી 6 મિનિટમાં જ આ નાસ્તો શેકાઈ જાય છે. અને એને આપણે બે બાજુ સરસ ઓછા તેલમાં જ શેકવાનું છે, બહુ બધું તેલ નથી નાખવાનું અને ઓછા તેલમાં જ આપણું એકદમ સરસ ક્રિસ્પી નાસ્તો બનીને રેડી થઈ જાય છે. જો તમે વિડીયોમાં જોઈ શકતા હશો કેટલા સરસ આ બધું શેકાઈ ગયું છે. ફક્ત 5 થી 6 મિનિટમાં જ થઈ જાય છે રેડી. જો કંઈક આવી રીતે, બસ આવી જ રીતે આપણે બધો નાસ્તો શેકીને રેડી કરી દેવાનું છે. આજની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તમને ગમી હોય તો તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. જો આને હું તમને તોડીને પણ બતાવું છું, જો કેટલું સરસ અને કેટલું સરસ આપણો આ નાસ્તો બનીને રેડી થયો છે. જો છે ને, આપણે જે બટેકા અને કાંદા લીધા છે ને, એક એક બાઇટ્સમાં જ્યારે એ ખાવામાં આવે છે ને ત્યારે એનો ટેસ્ટ કંઈક અલગ જ લાગે છે. એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગમે તો લાઈક, શેર, કમેન્ટ